टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજકાલ દરેક સમાજમાં છોકરાઓને કન્યા ન મળવાની સમસ્યા ખૂબ વિકટ બની છે. છોકરાઓ 30થી 35 વર્ષના થઈ જાય તો પણ તેમને કન્યાઓ મળતી નથી અને તેનો લાભ દલાલો ઉઠાવી રહ્યા છે. એવા દલાલો જેના તાર સીધા મેરેજ બ્યુરો સાથે જોડાયેલા હોય છે. તેઓ લગ્ન ન થતા હોય તેવા મજબૂર મૂર્તિયાઓને ટાર્ગેટ કરે છે. લાખો રૂપિયા લઈને તેઓ કન્યા લાવી આપવાનું વચન આપે છે. કન્યા આવે પણ છે. 2-4 દિવસમાં તો તેને એવું લાગે કે બધું સમૂસૂતરું છે, પણ પછી અચાનક જ દુલ્હન ગાયબ થઈ જાય છે, જેને લૂંટેરી દુલ્હન કહેવામાં આવે છે. આવી જ 2 લૂંટેરી દુલ્હનને મહેસાણા પોલીસે ઝડપી પાડી છે. મહેસાણા પોલીસના સકંજામાં રહેલી આ 2 યુવતીઓ 18 લગ્ને પણ કુંવારી છે. હજુ તો એક લગ્નનો આલ્બમ પણ ના આવ્યો હોય ત્યાં તેણે બીજે ફેરા ફરી લીધા હોય છે, કારણ કે આ યુવતીઓએ લગ્નને જ પોતાનો બિઝનેસ બનાવી દીધો હતો. એવો બિઝનેસ જેમાં બીજાની લાગણીઓ સાથે રમત કરીને રૂપિયા ખંખેરવામાં આવે છે. એક એવો બિઝનેસ જેમાં ભોળા લોકોને છેતરવામાં આવે છે. આ 2 યુવતીઓમાં એકનું નામ છે ચાંદની ઠાકોર અને બીજી યુવતીનું નામ છે રશ્મિકા પંચાલ. બંને યુવતીઓ અનેક વખત લગ્ન કરી ચૂકી છે અને આલ્બમ તેનો પુરાવો છે. આજે અલ્પેશ સાથે લગ્ન કર્યા તો કાલે પ્રવીણ સાથે. ક્યાંક વાસ્તે ગાતે લગ્ન થયા તો ક્યાંક સાદગીથી લગ્ન થયા. દેખાવામાં સાવ ભોળી લાગતી આ યુવતીઓને જોઈને સૌ કોઈ ચકમું ખાઈ જતું. યુવતીઓને જોઈને જ લોકોને લાગતું હતું કે આ યુવતીઓ તો સીધી સાદી છે, તે દગો નહીં કરે. પણ આ ભોળા ચહેરા પાછળ ખૂબ જ શાતિર માનસિકતા છુપાયેલી હતી, જેના મનમાં દરેક પડે ચાલતો હતો મૂર્તિયાઓને લૂંટી લેવાનો ખેલ. એક તો બિચારા યુવકો પહેલેથી જ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. લગ્ન થયા પછી તેમને લાગતું હતું કે હવે ટેન્શન પૂરું થઈ ગયું, પણ થોડા દિવસોમાં તેમની છાતીના ધબકારા વધી જતા હતા, કારણ કે 7 ફેરા ફરીને ઘરની અંદર લક્ષ્મી બનીને પધારેલી નવવધુ ઘરમાં પડેલી લક્ષ્મી લઈને રફુ ચક્કર થઈ જતી. કોઈ એક જગ્યાએ નહીં પણ આખા રાજ્યમાં જ્યાં જ્યાં તક મળી ત્યાં મૂર્તિયાઓ શોધીને લગ્ન કર્યા. પણ કહેવાય છે કે પાપનો ઘડો એક દિવસ તો ભરાઈ જ જાય છે. આ યુવતીઓનો પાપનો ઘડો ફૂટી ગયો. અત્યાર સુધી પોલીસને હાથતાળી આપીને બિંદાસ ફરતા આ આરોપીઓ આખરે બહુચરાજીના કયા કેસમાં ઝડપાયા તેની હકીકત સાંભળશો તો તમે પણ હેરાન થઈ જશો. પટેલ સચિનભાઈ રાજેશભાઈ છે, એમણે બહુચરાજી પોલીસ સ્ટેશન આવીને એવી ફરિયાદ કરેલી કે તારીખ 12/8/24ના રોજ તેમના લગ્ન હિન્દુ વિધિ મુજબ અમદાવાદના રહેવાસી ચાંદની રમેશભાઈ રાઠોડ સાથે થયેલા હતા. અને લગ્ન પહેલાં અને લગ્ન વખતે ફરિયાદી પાસેથી 5 લાખ અને સોના ચાંદીના દાગીના, કપડાં, મોબાઈલ વગેરે આ ચાંદનીબેને લીધેલા હતા. લગ્નના 4 દિવસ પછી ચાંદનીબેનના જે બનેવી એક રાજુભાઈ ઠક્કર કરીને જે ઓળખ આપેલી હતી એમના બનેવી તરીકેની, એ આદિવાડા ગામે આવેલા ને કે ચાંદનીના પિતા બીમાર છે એમ કરીને ચાંદનીને લઈ ગયેલા હતા. અને ત્યારબાદ ચાંદનીનો મોબાઈલ બંધ થઈ ગયેલો અને કોઈ પણ જાતની આમની સાથે વાતચીત કરેલી નહીં. તેથી ફરિયાદીને શંકા ઉપજતા એમણે રાજુભાઈ ઠક્કરનો, જેમણે એમના બનેવી તરીકેની ઓળખ આપેલી અને મેરેજ વખતે પૈસા પણ લીધેલા હતા, એટલે એમનો સંપર્ક કરતા આ જે આખું કાવતરું છે એ ખુલ્લું પડેલું. એમને ગલ્લા તલ્લા કરતાં ખબર પડી કે ભાઈ આની અંદર કંઈ એમની સાથે છેતરપિંડી થયેલી છે. મહેસાણાના સચિન પટેલ સાથે લૂંટેરી દુલ્હને જે કર્યું તેવું તો ગુજરાતના અનેક યુવકો સાથે થઈ ચૂક્યું છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે રાજેશ ઠક્કર નામનો આ શખ્સ મૂર્તિયા શોધવાનું કામ કરતો. તે અમદાવાદના શુભમ મેરેજ બ્યુરો અને જયમાળી મેરેજ બ્યુરો સાથે સંકળાયેલો હતો અને આ બંને મેરેજ બ્યુરોની મદદથી જ તેણે આ ગુના આચર્યા હતા. તે મૂર્તિયા શોધીને ચાંદની ઠાકોર અથવા રશ્મિકા પંચાલના લગ્ન કરાવતો હતો. ચાંદની ઠાકોરના અત્યાર સુધી 18 લગ્ન થઈ ચૂક્યા છે અને આ લગ્નો થકી આરોપીઓએ કુલ 52 લાખ રૂપિયા પડાવ્યા છે. રાજેશ ઠક્કરની પૂછપરછમાં સામે આવ્યું છે કે અમદાવાદના તેના જેવા 1200 દલાલ સક્રિય છે. આરોપી રાજેશનો દાવો છે કે આ યુવતીઓ કોઈ જગ્યાએથી ભાગીને નથી આવી,
લોકો સામેથી જ તેમને પાછી મૂકી જતા હતા. આખરે આવું કેમ થતું હતું તેઓ સવાલ કરતા આરોપીએ શું જવાબ આપ્યો તે પણ સાંભળો. મારે મેરેજ બ્યુરોની ઓફિસ હતી, ત્યાં બધા આવતા હતા અને મારી છોકરીનું ઓપરેશન માટે પૈસાની જરૂર હતી, એટલા માટે 2 ઓપરેશન કરાયા, 15 લાખ રૂપિયા ખર્ચો કર્યો. એના માટે કરી મેં કૃત્ય કર્યું, મને માફ કરો. એટલે કેવી રીતે છોકરાઓ શોધતા અને કેવી રીતે લગ્ન કરાવતા? અમદાવાદમાં આવા મારા જેવા 1200 દલાલો છે બધા, એ આવી રીતે બધા કોન્ટેક્ટમાં આવતા, કોન્ટેક્ટમાં લગ્ન થતા. આખો બિઝનેસ રોકડિયો હતો. ઓછા સમયમાં વધારે નફો મળતો હતો એટલે આરોપીઓને ફાવતું મળી ગયું. કોઈ પણ ડર વિના તેઓ લોકોને ડરાવી ધમકાવીને ચૂપ કરાવી દેતા. જો કોઈ ફરિયાદ કરવાની વાત કરે તો તેનો જુદા જુદા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી પણ આપતા, જેથી આરોપીઓ સામે કોઈ ફરિયાદ પણ નહોતું કરતું. જ્યારે આ અંગે ચાંદની ઠાકોરને પૂછવામાં આવ્યું તો તેણે એવો દાવો કર્યો કે તેણે લગ્ન માટે દબાણ કરવામાં આવતું હતું. 16 વખત કેમ લગ્ન કર્યા? કીધા ઉપર કર્યા. હા, કોને કીધું તમને 16 વખત લગ્ન કરવાનું? રાજુભાઈ રીતે લગ્ન કરાવતા હતા. એટલે શું કરતા તમે? લગ્ન કર્યા, કેવી રીતે લગ્ન કરતા, કેવી રીતે ભાગી જતા હતા? ભાગી નહીં, લેવા આવતા ને રીતે કરે. એટલે કેવી રીતે તમે લોકોને કેવી રીતે છેતરતા હતા? આ રાજુભાઈ છે એ બધા છોકરાઓ ગોતી લાવતા ને રીતે લગ્ન કર્યું. મારા ઉપર દબાણ હતું. આ બંને યુવતીઓના લગ્નની ખૂબ જ લાંબી યાદી છે. આલ્બમમાં રહેલા ફોટો જુઓ તો તમને સમજાશે કે જે યુવકો આ યુવતીઓ સાથે લગ્ન થયા હતા તેઓ અને તેમના પરિવારજનો કેટલા ખુશ હતા. પરંતુ તમામ પરિવારજનો અને સગા સંબંધીઓની ખુશીઓ લૂંટરી દુલ્હનોએ હણી લીધી. ચોંકાવનારી વાત તો એ છે કે આ યુવતીઓ જુદી જુદી જગ્યાએ લગ્ન કરવા માટે તેમના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ બનાવડાવતી હતી, એટલે કોઈને તેમના ઉપર શંકા પણ ન જતી. આરોપીઓ રાજ્યમાં જ્યાં જ્યાં મૂર્તિઓ મળે ત્યાં પહોંચી જતા. તેમનો આ બિઝનેસ વર્ષ 2023થી ચાલી રહ્યો હતો. તારીખ 23 ઓગસ્ટ 2023ના રોજ ચાંદનીએ દિયોદરના લુંદ્રા ગામના યુવક સાથે લગ્ન કર્યા હતા અને લગ્ન પેટે 5 લાખ રૂપિયા વસૂલ્યા હતા. તેના થોડા દિવસ બાદ 5 સપ્ટેમ્બર 2023ના રોજ ઈડરના અરોડા ગામના યુવક સાથે લગ્ન કર્યા, જેમાં 2.80 લાખની વસૂલાત કરાઈ હતી. તેવી જ રીતે આરોપી ચાંદનીએ 28 મે 2024ના રોજ વેરાવળના એક યુવક સાથે લગ્ન કર્યા, જેમાં 2.30 લાખની વસૂલાત કરવામાં આવી હતી. આવા તો સંખ્યાબંધ કેસ છે જેની આરોપીઓએ કબૂલાત કરી છે. આવા આરોપીઓ ઉપર જો તમે પણ ભરોસો કરશો તો તમારે પણ રાતા પાણીએ રોવાનો વારો આવશે. એટલે લગ્ન જેવી બાબતમાં ખાસ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે આજે દરેક સમાજમાં લગ્નની મુશ્કેલી છે. હજારો યુવકો લગ્નની રાહ જોઈને બેઠા છે, પરંતુ ઉંમર વધી જતાં કન્યા ન મળવાના કારણે લોકોને છેલ્લો વિચાર બહારથી યુવતી લાવીને લગ્ન કરવાનો આવે છે અને તેમાં જ તેઓ ફસાઈ જાય છે. આવા સમયમાં ધીરજ રાખો, તમને પણ પાત્ર મળશે, તમારો પણ સમય આવશે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.